એફઆઈઆર અંતર્ગત દાખલ થયેલ મોબાઈલ સ્નેચિંગના ગુનામાં સફળતા મુખ્ય આરોપીને ગુનામાં ઉપયોગ કરેલ મોપેડ સાથે પકડી પાડતી કાપોદ્રા સર્વેલન્સ ટીમ ગઈકાલ તારીખ 23/5/2024ના રોજ એક ફરિયાદી છે ફરિયાદ જાહેર કરેલ કે એક કાળા કલરની મોપેડ ઉપર આવેલ બે અજાણ્યા ઇસમો તેઓના હાથમાં રહેલ મોટોરોલા કંપનીનો મોટો G84 5G 12GB 256GB મિડનાઇટ બ્લુ કલર જેની કિંમત 18,000નો મોબાઈલ ખેંચી નાસી ગયેલ હોય જે બાબતે કાપોદ્રા પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર્ડ નંબર A 2026 BNS કલમ 304/2 54 મુજબનો ગુનો રજિસ્ટર્ડ થયેલ જેની તપાસ સર્વેલન્સ પ્રોફેસર ASI રાજદીપસિંહ ગોરખભાઈ નાઓ સંભાળી રહેલ જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર MR સોલંકી સાહેબ નાઓએ સદરહુ મોબાઈલ સ્નેચિંગના અનડિટેક્ટેડ ગુનો શોધી કાઢવા સારું સૂચના અને યોગ્ય માર્ગદર્શન આપેલ જે સૂચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ ઇન્સ્પેક્ટર MB વાઘેલા નાઓએ અમલદાર પ્રોફેસર ASI રાજદીપભાઈ ગોરખભાઈ તથા સર્વેલન્સ સ્ટાફને સૂચન કરેલ અને ગુનાવાળી જગ્યાના આજુબાજુના CCTV કેમેરા તથા સ્નેચિંગ થયેલ મોબાઈલ ફોનની ડિટેલ તથા ટેકનિકલ તથા હ્યુમન સોર્સના આધારે માહિતી મેળવી સદરહુ સ્નેચિંગમાં ગયેલ મોબાઈલ ફોનના ખરીદ કરી ઉપયોગ કરતા સાથે એક આરોપી નાઓને પકડી પાડેલ અને સ્નેચિંગ કરનાર વધુ બે આરોપીઓની તપાસ જારી રાખેલ સદરહુ સ્નેચિંગ કરનાર આરોપીઓમાંથી મુખ્ય સ્નેચિંગ કરનાર આરોપી નામે જયદીપ ઉર્ફે ટોપી કાનાભાઈ મકવાણા નાઓને પકડી પાડવા સારું પ્રોફેસર ASI રાજદીપભાઈ ગોરખભાઈ તથા હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ નરસિંહભાઈ નાઓએ ટેકનિકલ તથા હ્યુમન સોર્સના આધારે માહિતી મેળવી સદરહુ મોબાઈલ સ્નેચિંગ કરનાર નીચે મુજબના મુખ્ય આરોપીને ગુનામાં ઉપયોગ કરેલ મોપેડ કિંમત ₹45,000ના મુદ્દામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી પ્રશંસનીય કામગીરી કરેલ છે વધુ એક આરોપીની તપાસ જારી રાખેલ છે। તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમન કૌરની સાથે।